બધાને ગુડ મોર્નિંગ, હાય, જય શ્રી કૃષ્ણ. તો આજે છે બુધવાર અને વાગે છે 6. તો આજે જવાનું છે એક્ટિવા સર્વિસમાં આપવા. તો બન્યા રહેજો બ્લોગમાં. પણ એમ પહેલાં મને એક્ટિવા અને એટલે ફસીનો છે એ બે ધોવું પડશે, તો તમને બતાવું. ચલો આપણે એને ધોવા જઈએ. તો ફ્રેન્ડ્સ, હતા મેં એક્ટિવા તો લીધું છે, તો તમને બતાવું કેવું છે, એટલે મીન્સ કે કેવું છે બતાવ. તમને બતાવે ધોઈ દીધું જો. અને આ છે આ સર્વિસમાં આપવા જવાનું, એટલે આવ્યું. તો આપણે હાલવા જઈશું. અબી એનું શોરૂમ, યામાહાનું શોરૂમ ખુલશે ત્યારે આપણે આપવા જઈશું, બરાબર. તો અત્યારે 8 વાગે છે, 8 નહીં 7 વાગ્યા. તથા ઘેર કોઈ ઉઠ્યું નહીં. તો આપણે જરૂર કરી દઈએ. તો અત્યારે કોઈ ઉઠ્યું નહીં, તો આપણે કશું ચા બનાવીએ અને નાસ્તો વાસ્તો કરીએ. 7:30 થઈ ગયા, સોરી 7 નહીં 7:30 થયા. તો ચલો હવે હું તમને બી નહીં મળું, બરાબર. ફ્રેન્ડ્સ, હું નહીં ધોઈને રેડી થઈ ગયો છું અને અત્યારે જઉં છું આ ફસીનો સર્વિસમાં આપવા. મેં તમને કહ્યું હતું, એટલે સર્વિસ પૂરી થઈ ગઈ છે, પણ આ જે લાઇટ છે ને, જોઈએ એ લાઇટ ને આ બધું નખાવા જાઉં છું. આમાં આવી ગયું છે, તો ચલો જઈએ હવે ત્યાં, બરાબર. ફ્રેન્ડ્સ, કેમ છો? અને અત્યારે 1 વાગ્યા છે બપોરના, અને હું અત્યારે જમીને રૂમમાં આવી ગયો છું. તો આજે હું તમને એક વસ્તુ બતાવીશ. અભી થોડી વાર રહી બપોરે, તો એ તમે જોઈ હશે કે નહીં એ મને નહીં ખબર. ઓલમોસ્ટ મોટા લોકોએ તો જોઈ હશે, તો જરૂરથી આ વ્લોગ મસ્ત જોજો. અને હવે બતાવું, મમ્મી પપ્પા જમી રહે પછી હું તમને એ બતાવું કે શું છે એ. એકચ્યુઅલી મને પણ નહીં ખબર, એટલે થોડી ઘણી ખબર છે, પણ એટલી બધી નહીં ખબર એમ બહુ. તો હું તમને કહીશ, બન્યા રહ્યો બ્લોગમાં. અને સાંજે કહી જાઉં છું કંઈ નહીં, હું તમને બતાવું. આજના બ્લોગમાં એટલી મજા આવશે ને, તમે આમ વિચારો પણ નહીં, બરાબર. તો બન્યા રહો આ બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, તમે વેઇટ કરતા હશો કે મારા હાથમાં, એટલે કે હું શું બતાડવા જાઉં છું એમ. મારા હાથમાં નહીં, હું શું બતાડવા જાઉં છું. આ બધું પેલું એ કહેવાય, શું કહેવાય, બ્લોગમાં બધું થાય, એટલે ધીરે ધીરે સુધારો આવશે. તો મારા હાથમાં જોઈ શકો છો, આમ નોન ચીકડું છે, પણ શું છે તમને ખબર છે? ઉભા રહો, સરખી રીતે બતાવે એટલે તમને ખ્યાલ આવે. 1 રૂપિયાની નોટ છે, જો આખો બંડલ છે 1 રૂપિયાનું. જો આવડા જમાનામાં નહીં, આ સીન્સ કઈ છે 1968ની છે, જો. અને અહીંયા આગળ લખી છે I.J. પટેલ, એટલે ઇન્દ્રજીત પટેલ છે. જ્યારે એટલે એ ભાદરણના રહેવાસી છે, અને જ્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા ને ત્યારે આ એટલે એમના જમાનાની છે. અત્યારે તો જેનજી જનરેશનમાં તો આપણે પહેલી વાર જોઈએ, જો. અને આપણે તો બધું પેલું જેનજી જનરેશન આવી ગયું, એટલે આપણે તો આ બધું જોયું જ નહીં. 1 રૂપિયા આપણે તો ખાલી પેલો સિક્કો આવે ને, ખબર 1 રૂપિયાનો સિક્કો આવે એ જ જોયો. અને 10 રૂપિયાનો સિક્કો, એવું 10 રૂપિયાનો નોટે છે, સિક્કો છે, પણ આ આપણે નોટ પહેલી વાર જોઈએ છે. અને મોટા લોકોને તો ખબર, મોટા લોકોએ તો જોયું હશે ઓલમોસ્ટ. અને આપણા જેવા યંજી જનરેશનને આ જોવા જરૂરી છે.
કે પહેલાં જ જમાનામાં નોટો આવી મળતી હતી એમ. જો એટલે જમાનો બદલાઈ ગયો છે. અત્યારે આપણે જેનજી જનરેશન આવી ગયો ને એટલે જેનજીમાં બધું એમ ખબર જ નહીં. એટલે હું જેનજીમાં જ આવું એવું ના કહેતા કે હું નહીં આવતું, જેનજીમાં જ આવે. આપણે બધા જેનજીમાં આવીએ. જે અત્યારના બધા છે ને 18 એ બધા જેનજીમાં આવે. 14થી લઈને 18 સુધી બધા જેનજીમાં આવે. અને 20થી લઈને 30 કે 30 વર્ષના છે એ મીડિયમ જેનજીમાં આવે એવું. હવે આપણે જેનજીમાં બધા છે એટલે આ બધું થોડુંક સમજાવવું પડે અને કહેવું પડે કે કન્ટેન્ટમાં લાવવું પડે આ બધું કે આ શું છે મારા હાથમાં એમ. સમજ્યા તમે? તો ચલો હવે આ જોઈ લીધું તમે. અત્યારે હવે થોડી વાર સૂઈ જઈશું અને પછી ઊંઘીને ઉઠીને પછી કઈ જઈએ છીએ અમે હું તમને આગળ બતાડું. તો બન્યા રહો બ્લોગમાં. અને આ નોટ કમેન્ટ કરજો મને જરૂરથી કે કોને જોઈ છે કોને નહીં જોઈ. બરાબર? તો મળીએ અભી સાંજે 5 વાગે. બરાબર, હા મળીએ સાંજે 5 વાગે. તો ફ્રેન્ડ્સ મેં જે અભી કહ્યું હતું કે પેલા ઇન્દ્રજીતભાઈ પટેલ જે ફાઇનાન્સ મિનિસ્ટર હતા એ ફાઇનાન્સ મિનિસ્ટર નહીં, એ 2 વર્ષ ગવર્નર હતા. એ ભાદરણના રહેવાસી છે. અને એ જે નોટ છે ને એ અત્યારે બંધ થઈ ગઈ. 1 રૂપિયાની જે અભી મેં બતાવી ને એ નોટ બંધ થઈ ગઈ. અને એ નોટ અત્યારે તમે 1 રૂપિયા એટલે એ નોટ તમે બહાર વેચવા જાઓ ને, બહાર તમે ખાલી 1 નોટ આલો ને તો એની કિંમત તમને કંઈક 500થી કે 200 રૂપિયા મળે તમને. ખાલી 1 નોટ વેચો ને એની તો તમને બતાવીશ. તો આગળ હજુ બતાવીશ કે એનો ઇતિહાસ શું છે શું નહીં. બરાબર? તો બન્યા રહો બ્લોગમાં અને જોતા રહો કન્ટેન્ટ્સ કે હું નવો શું લાવું છું શું નહીં. અને જે ભાદરણથી હોય એ મને કમેન્ટમાં કહેજો. બરાબર? કે હું ભાદરણનો શું એમ. તો બી સાંજે મળીએ. એટલે મેં આજ કહેવા માટે થોડુંક આમ અત્યારે આ વિડીયો બનાવી લો કે આ આવું છે એમ. એ ફાઇનાન્સ મિનિસ્ટર નહીં, એ છે ને ગવર્નર હતા 2 વર્ષથી. અત્યારે નહીં, હવે અત્યારે રિટાયર થઈ ગયા. તો બસ બી મળીએ સાંજે 5 વાગે. બધી ફેંકે કે બંજી જમ્પિંગ કહેવાય એને. હે ક્યારે પણ એને શું કહેવાય બોલ જોઈ? ઉપરથી નીચે ફેંકે નહીં, બંજી જમ્પિંગ કહેવાય. બોલ જોઈ. બમ્પિંગ જમ્પિંગ નહીં, બંજી બોલ. બંજી જમ્પિંગ. હા હવે બોલ જોઈ આખું. જે જો ઉભેર બોલ બોલ ફરીથી યાર. બંજી જમ્પિંગ બોલો. જો એટલે આપણને આ છે ને ફેંકવાનું માગે નીચે ઉપરથી. હજુ જીવવાનું છે હમણે ભાઈ. એ તો એનું દેશનું નામ શું છે બોલ? ઝીંગા નહીં, સિંગાપુર કહેવાય. હે ભગવાન. તો ફ્રેન્ડ્સ અત્યારે હવે हम લોકો જઈએ છે બહાર. તો હું તમને બતાવું કે કઈ જઈએ છે. બન્યા રહો બ્લોગમાં. પવન કેટલો જોરદાર છે નહીં મમ્મી? ઓય પવન કેટલો જોરદાર છે કે જોઈ. મજા આવે એવો ઠંડો ઠંડો પવન છે. હા કૃષ્ણા બ્લોગર એવું હવે પાછી બેસતા આવે ને
બેઠા સારો પવન છે. સારું લાગે છે જો એ જ તો ફ્રેન્ડ્સ, અત્યારે હું ઘેર આવી ગયો છું અને મેં અત્યારે રાતે કશું ખાધું નહીં અને બતાડ્યું નહીં, કેમ કે મેં તો આજે એટલે સાંજે કશું ખાધું નહીં એટલે. અને ખાધું છે પણ મેં થોડુંક જ ખાધું છે. એક થેપલા ખાધું હતું, એક થેપલું ખાધું હતું અને થોડુંક સેવ ટામેટાનું શાક ખાધું હતું મોટા પગ ઘેર. તમે જોયું હશે એટલે તમે જોયું હશે કે હું મોટા પગ ઘેર ગયો હતો અને ત્યાં આગળ મેં ખાધું છે એટલે મેં ત્યાં આગળ બહુ ખાસ એટલો બધો વ્લોગ નહીં ઉતાર્યો, થોડોક નાનો અમથો ઉતાર્યો છે, તમે જોજો. એટલે ખાવાનો નહીં ઉતાર્યો પણ આમ બહાર બેઠા મસ્ત પવન છે ને એને ઉતાર્યો છે. તો હવે આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. અને આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં, બરાબર? સબસ્ક્રાઈબ કરજો. મેં જોઉં છું અડધા જણ તો સબસ્ક્રાઈબ કર્યા વગર જોવે છે, પણ સબસ્ક્રાઈબ કરો તમે. જો તમે સબસ્ક્રાઈબ નહીં કરો ને તો મારી ચેનલને આમ સબસ્ક્રાઈબર નહીં વધે, તો તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો ચલો બીજું બધું કાલના બ્લોગમાં પછી આગળ જોઈશું. કાલે એક નવો મોટો સરપ્રાઈઝ છે, તો તમે જોજો જરૂરથી. તો મળીએ, બાય બાય.